સાવલી જરોદ રોડ ઉપર પડેલા ગાબડા બાદ તંત્ર એક્શનમાં નવેસરથી શરૂ થઈ કામગીરી વડોદરા સાવલી જરોદ માર્ગ ઉપર લોકાર્પણ પહેલા જ પડેલા ગાબડા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ વહીવટીતંત્ર અને સંબંધિત ઇજારદાર એક્શન મોડમાં આવ્યા છે. ગાબડા પડેલા માર્ગને સંપૂર્ણપણે ખોદી નવી રીતે નિર્માણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આશરે 8 કરોડના ખર્ચે નિર્માણાધીન 17.70 કિલોમીટર લાંબા સાવલી જરોદ માર્ગની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. પ્રથમ ભારે વરસાદ બાદ જ માર્ગના અનેક ભાગોમાં મોટા ગાબડા પડતા સ્થાનિકો અને વાહન ચાલકોએ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત થતા વહીવટીતંત્રે તાત્કાલિક ધ્યાન આપ્યું હતું. ત્યારબાદ સંબંધિત ઇજારદાર દ્વારા નુકસાનગ્રસ્ત રોડના ભાગને માત્ર ખાડા પૂરવાની જગ્યાએ સંપૂર્ણ ખોદીને નવેસરથી માર્ગનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે અને હાલ સ્થળ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને માર્ગની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં થોડા વરસાદમાં જ માર્ગ ધોવાઈ જવાની સ્થિતિ ફરી સર્જાય નહીં. સાથે જ માર્ગનું નિર્માણ સમય મર્યાદામાં પૂર્ણ કરીને વાહન ચાલકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી.